આપણે એક જિંદગી જીવવા માટે આવ્યા છીએ, એમાં અનેક જિંદગી જીવવાનો જો લાહો લેવો હોય ને તો તમારે કોઈ કળાની સાથે કનેક્ટ થવું પડશે, એટલે તમે બીજાની જિંદગી પણ જીવી શકશો. તમે 3 કલાકની કોઈ સારી ફિલ્મ જોશો તો એ ફિલ્મના પાત્રોની જિંદગી તમે 3 કલાકમાં જીવી લીધી. તમે 2 સારા પુસ્તકો વાંચશો તો જેમણે 30 વર્ષ જીવીને વિચાર્યું હશે એ તમે 3 કલાકમાં તમારા સેલ્ફમાં ડાઉનલોડ કરી લીધું. આપણે શોખીન નથી ને એટલે આપણે બહુ બોરિંગ થઈ જાય છીએ. લોકો એમ જ કે આ તમે એકલા એકલા શું કરો? હું તો વાંચું. કેટલું બધું વાંચવાનું છે આ જગતમાં, કેટલું બધું જોવાનું છે આ જગતમાં, કેટલું બધું સાંભળવાનું છે. કાંઈ નહીં તો ખાલી બારી ખોલીને વરસાદના અવાજ પણ સાંભળો, પંખીઓના અવાજ પણ સાંભળો, એ પણ એક શોખ છે. રવિન્દ્રનાથ ટાગોર તો 65 વર્ષે ચિત્રકળા શીખેલા. આટલું બધું આવડી ગયું હતું, આટલી બધું દુનિયાને નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું. પછી એને એમ થયું કે ભાઈ હું જે મારા મનમાં છે એના ચિત્રો કેમ ઉતારું જગતમાં, અને 65 વર્ષે ચિત્રકળા શીખ્યા. તો કશુંક શીખશો ને તો લાંબુ જીવશો. આ મારું ઓબ્ઝર્વેશન છે. જે લોકો કશુંક શીખે છે ને એને જીવન લંબાવવામાં રસ છે, એટલે ભગવાન એને થોડું એક્સટેન્શન આપે છે કે આને તો હજી નવું જાણવું છે, આને નવું માણવું છે, આને હજી આગળ જવું છે. અને જે લોકો પહેલેથી એમ માની લે છે ને કે 50 વર્ષમાં મને બધી ખબર પડી ગઈ, MBA મને બધું આવડે, બરાબર, એને ઉપરવાળા એમ કહે છે કે તમારો ફેરો તો પૂરો થઈ ગયો, આવો પાર્કમાંથી પાર્કિંગમાં પધારો. તો પાર્કમાં રહેવું હોય તો શોખ રાખતા જાજો થોડા. આપણે બધા કોવિડમાં કેવી રીતે ટકી ગયા એ ખબર? માત્ર કલાને કારણે ટકી ગયા છે. લોકોએ એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીની અંદર અંતાક્ષરી રમવાની પણ ચાલુ કરી દીધેલી. જેટલા લોકો ટકી ગયા છે એ બધા એ વખતે ટીવીને કારણે ટકી ગયા છે, OTTને કારણે ટકી ગયા છે. ઘરની અંદર બધા ભેગા થઈને જાત જાતની ગેમ્સ રમવા માંડેલા, સોસાયટીની અંદર બધા ભેગા થઈને ગેમ રમવા માંડેલા. જેને પોતાના ઘરની સામે કોણ રહે છે એ ખબર નહોતી, એ આખી સોસાયટીના બધા નામ ગોખી નાખી એટલા નવરા થઈ ગયેલા. અને એ બધા ભેગા થઈને આનંદ જે વસ્તુઓથી માણતા હતા એ બધી જ વસ્તુઓનો અંત જે છે ને એનું સીડ જે છે ને એ કોઈને કોઈ કલા સાથે જોડાયેલું છે. અને આ એ જ બધી વસ્તુઓ છે કે જે આપણને સૌથી વધારે મફત જોઈતી હોય છે, જે આપણને સૌથી વધારે એવું લાગે છે કે આમાં શું હવે, આ બધા શોખ તે કંઈ કરાતા છે. મા બાપને જ્યારે છોકરાઓ કહેતા હોય કે એમને કલાકાર બનવું છે ત્યારે કેટલા બધા મા બાપને એવું લાગતું હોય કે આ કઈ રીત છે, આ કઈ પ્રકારનો ધંધો છે. પણ સમજી લો કે હવે MBA ને એન્જિનિયર ને ડૉક્ટર ને આ 3 જ ધંધા નથી રહ્યા માર્કેટની અંદર. આ જે છોકરો મોબાઈલની અંદર ફૂટબોલ રમતો હશે ને એ કદાચ એક એવો ગેમર બની જશે કે જે લાખો રૂપિયા કમાશે. બીકોઝ that's an important profession now that we don't understand. તો સમય બદલાઈ ગયો છે, પ્રોફેશન્સ બદલાઈ ગયા છે. જે 50 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં પણ અગત્યનું હતું એ જરૂરી નથી કે હવે અગત્યનું હોય. નાનું તાજું જન્મેલું બાળક 1.5-2 વર્ષનું થાય છે ત્યાં સુધીમાં એને આખો મોબાઈલ ફોન વાપરતા આવડી જાય છે, કારણ કે આના સમયમાં જન્મ્યું છે, એના સમયનું એ લર્નિંગ છે. આજકાલના છોકરાઓ બહુ ફાસ્ટ છે એવું નથી, એ હમણાં આવ્યા છે એટલે અત્યારની ગતિમાં છે. આપણે પહેલાં આવ્યા હતા તો આપણે પહેલાંની ગતિમાં છીએ, આપણે ફાસ્ટ દોડવું પડે છે એમના સુધી પહોંચવા માટે થઈને. પણ એ લોકો તો એ જ ગતિની અંદર છે. એટલે કલાની પણ પોતાની એક ગતિ છે કે જે તમને સદગતિ સુધી લઈ જઈ શકે એમ છે. આજે શંકર ભગવાનથી લઈને એવા કૃષ્ણ ભગવાન સુધીના કોઈ પણ ઈશ્વરનો તમે વિચાર કરશો ને તો એની સાથે ક્યાંક ને ક્યાંક કલા જોડાયેલી છે. એ નૃત્ય કલા હોય કે સંગીતની કલા હોય, દરેક ઈશ્વર સાથે કોઈને કોઈ કલા જોડાયેલી છે. અને ઈશ્વરના સેલિબ્રેશનમાં પણ આપણે જે કરીએ છીએ ને એમાં પણ કલા હોય છે. આંગીમાં કલા નથી છે ને? આપણે જે રીતે એમાં બહાર રંગોળીઓ કરીએ છીએ એમાં કલા નથી હોતી? કેટલી મોટી મોટી રંગોળીઓ થતી હોય છે. તો આ બધાની અંદર કલા જોડાયેલી છે. મંદિરની અંદર જે પ્રકારના શિલ્પ થાય છે, દેરાસરની અંદર જે પ્રકારની કોતરણી કામ થાય છે, કેટલા સુંદર દેરા છે આબુમાં ઉપર દેલવાડાના, કેટલા સુંદર, આટલા વર્ષો જૂના. પણ કોઈ એવી જગ્યા આપણે નથી બાકી રાખી કે જ્યાં આપણે કલાનો કોઈ સ્થાપત્યનો કે ચિત્રનો કે સંગીતનો કે નૃત્યનો અનુભવ ના મૂક્યો હોય. તો જ્યાં ઈશ્વર જે દિશા આપણને ચીંધીને ગયા છે એ દિશા આપણે ભૂલી ના જઈએ. અને એ જ છેલ્લું સરનામું તરીકે આવે છે તમારું ધર્મ, તમારી આસ્થા, તમારું અધ્યાત્મ. તમે ક્યાં જન્મ્યા છો? આ દેશ, આ ભારત દેશ જે છે એ દેશ આખો કલાઓનો દેશ છે
અને ધર્મ અને આધ્યાત્મનું બેસ્ટ કોમ્બિનેશન છે. એ જ કોમ્બિનેશન ફરતું ફરતું જ્યારે બહારથી આવે છે ત્યારે આપણને વધારે વાલું લાગે છે. જૈન ધર્મ તમને કહીને ગયો છે કે ઉપવાસ કરવાના છે, તો કદાચ યંગ જનરેશનને આકરું પડતું હશે, પણ એ ઇન્ટરમિટન્ટ ફાસ્ટ બનીને જ્યારે પશ્ચિમથી આવે છે ને ત્યારે આપણને બધાને વાલો લાગવા માંડે છે. તો એ આપણા ગ્રંથો, આપણી સંસ્કૃતિ, આપણી પાસે જે સંગ્રહાયેલું છે એને જો બહુ ઇઝીલી માનવા માંડીએ ને માણવા માંડીએ તો એની અંદર સૌથી સારું સરનામું છે.